ખરાબ સમયમાં આ વાતને યાદ રાખજો. તમારા કુળદેવી પાસે આટલું જરૂર કરજો. મિત્રો, કળિયુગમાં સમય ચાલી રહ્યો છે. તમને અને અમને બધાની આ સંસારમાં તમામ જીવોની એક જ ડિમાન્ડ છે, સુખ. અને સુખ, માત્ર ને માત્ર સુખ જ જોઈએ છે. તમે કોઈ પણ વ્યક્તિને પૂછો કે તમારે સુખ જોઈએ છે કે દુઃખ, તો બધાનો એક જ અંતિમ ઈચ્છા હોય છે કે સુખ, માત્ર ને માત્ર સુખ. અને સુખ ક્યાંથી મળે છે અને દુઃખ ક્યાંથી ઉદ્ભવે છે? તો મિત્રો, સુખ તમે ચાહો છો, બધા જ પ્રયાસો કરો છો, ઘણી બધી મહેનત કરો છો, ધંધો, વેપાર, નોકરી કે તમે કોઈ પણ કાર્ય કરતા હોય, એનું અંતિમ રિઝલ્ટ સુખનું હોય છે. પરિણામ સુખ મેળવવા માટે જ તમે બધા જ પ્રયાસો કરતા હોય છે. અને સુખના તત્વને આપણે ઓળખતા નથી, જાણતા નથી કે સુખ ક્યાંથી આવે અને દુઃખ ક્યાંથી આવે, એનો કોઈ વિચાર નથી કરતા. ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભગવદ્ ગીતામાં ચોખ્ખે ચોખ્ખું કહ્યું છે કે દુઃખાલયમ અશ્વાશ્વતમ. હે અર્જુન, આ સંસાર દુઃખોથી ભરેલો છે, તો આ માણસ સુખ શોધે તો ક્યાંથી મળે? આ જેને આ સંસાર બનાવ્યો છે, જે ભગવાન શ્રી કૃષ્ણ આખા સંસારનો પાલનહાર છે, એ પોતે કહે છે કે દુઃખોથી આ સંસાર બનેલો છે, દુઃખથી ભરેલો છે, અને એમાં આપણે ગમે એટલા ટ્રાય મારીએ તો આપણને સુખ મળે ખરા? અમુકને તમે પૂછો તો એમ જ કે અહીંયા તો મોજ છે, મોજ, સુખ સિવાય કશું છે જ નહીં. એટલે અમુક જે માને એને સુખ છે, અને જે લોકો નથી માનતા એ લોકો માટે દુઃખ હોય છે. મિત્રો, તમે માનો કે લક્ષ્મીજી ગરીબ થઈ જાય તો એ સંભવ છે, એ શક્ય છે કે લક્ષ્મીજી કદાચ માની લો કે ગરીબ થઈ જાય. ધનના દેવી, જે ધન, સુખ, સાહેબી, પૈસો, જે સ્વયં પોતે લક્ષ્મીજી ગરીબ થઈ જાય તો તમે માની લો એ શક્ય છે, તો સંભવ છે. પણ આ દુનિયામાં, આ સંસારમાં સુખ સંભવ છે ખરા? એટલે માં લક્ષ્મીજીએ ભગવાનના ચરણ દબાવી રહ્યા હતા, પગ દબાવી રહ્યા હતા. એટલે લક્ષ્મીજીએ કહ્યું, હે પરમ કૃપાળુ પરમાત્મા, આ વ્યક્તિ, આ દુનિયાનો હળાહળ કળિયુગનો માણસ સુખ શોધ્યા કરે છે, સુખ જોવે છે, શાંતિ જ નથી એને. સુખ, ચેન, શાંતિ ગોત્યા કરે છે, શોધ્યા કરે છે, કેમ એને જડતું નથી, કેમ મળતું નથી? તો ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે અત્યારનો હળાહળ કળિયુગનો માણસ ગમે તેટલું સુખ ગોતશે, ગમે તેટલી શાંતિ શોધશે, પણ એને નહીં મળે. રૂપિયો હશે, ધન, દોલત, માયા, મિલકત હશે, બધું જ હશે, પણ એને શાંતિ નહીં હોય. એને વધારે લાલચ હશે, બસ વધારે પૈસો કમાવો છે, વધારે સુખ જોઈએ છે, અને સુખ જ જોઈએ છે, બસ બીજું કંઈ જોતું જ નથી. તો લક્ષ્મીજી બોલ્યા, હે ભગવાન, આવું કેમ? તો ભગવાને કહ્યું કે જેમ વ્યક્તિ સુખ શોધે છે, જે શાંતિને શોધે છે, એ શાંતિ મેં મારા પગ નીચે દબાવી રાખી છે, મારા અંગૂઠા નીચે મેં દબાવી રાખી છે. એટલે જેને સુખ જોઈતું હોય તો ભગવાન ઉપર વિશ્વાસ અને ભગવાન ઉપર ભરોસો રાખવો પડે. તો ભગવાન ઉપર જે ભરોસો રાખે છે, જે શ્રદ્ધા રાખે છે, જે વિશ્વાસ રાખે છે, એને સુખની પ્રાપ્તિ થાય. તો મિત્રો, સુખ જોઈતું હોય, ખરાબ સમયમાંથી બહાર નીકળવું હોય, તમારા દુઃખના દિવસોમાંથી પસાર થવું હોય, દુઃખને દૂર છોડવું હોય, તો મા ભગવતીને, તમારા કુળદેવી, તમે જે ઈષ્ટ દેવી દેવતાને માનતા હોય એને તમે
એવી શ્રદ્ધાથી, સાચા પવિત્ર ભાવથી, નિસ્વાર્થ ભાવથી, સર્વ જગતના કલ્યાણના હેતુના ભાવથી જો તમે એમને રીઝવો છો, એમને પ્રસન્ન કરો છો, તો સુખ તમને સામેથી મળશે. મિત્રો, હર હંમેશ એક વસ્તુને યાદ રાખજો કે ખરાબ સમયમાં કોઈ દિવસ ઝડપથી નિર્ણયો ન લેવા, વિચારવું, શાંત રહેવું, ધીરજ રાખવી, અને સુખ આવે ને તો છલકાઈ ન જાવું. મિત્રો, ખરાબ સમયમાં, દુઃખના દિવસોમાં ધીરજ અને શાંતિ રાખીને વિચારશો, તમારા કુળદેવીની તમે સેવા પૂજા કરશો, કોઈ ગરીબને મદદ કરશો, તો માં ભગવતી તમારા ઉપર પ્રસન્ન થશે અને તમારા દુઃખના દિવસો પાર પાડશે. એવી માં કુળદેવીની તમે જો સેવા પૂજા કરશો, એમને દીવો કરો, એમના નામથી તમે ધર્મ કરો, કુળદેવીના નામથી તમે કોઈને જમાડો, અન્નનો વેરો કરો, તમે કોઈ ગરીબને મદદ કરો, કોઈ ધર્મના કાર્યમાં આગળ રહો, તો કુળદેવીમાં તમારા ધર્મથી ઢુકડા રહેશે અને પાપથી વેગળા. તો પાપ કોઈ દિવસ કરવું નહીં, અનીતિ કોઈ દિવસ કરવી નહીં. નીતિ ધર્મ રહીને તમે તમારા કુળદેવીનું નામ લો, એમની સેવા પૂજા કરો. એક દિવસ તમારા ઉપર માં કુળદેવીમાં પ્રસન્ન થાય, તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય અને સુખના સુહામણા સૂરજ ઉગે, તમારા દિવસો સોનાના ઉગે અને તમારી આવનારી પેઢી, તમારા બાળકો, તમારો પરિવાર સુખમાં આનંદમય કિલ્લોલ કરે એવી હું આશા રાખું છું. અને મિત્રો, તમે આ વિડીયો કયા ગામથી જોઈ રહ્યા છો, કયા જિલ્લા, તાલુકા, શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવજો. તમારા કુળદેવીનું નામ લખજો. તમે જે ઈષ્ટ દેવી, દેવી દેવતાને માનતા હોય એમાં તમે પૂરેપૂરી શ્રદ્ધા રાખજો. જીવનના બે પાસાઓ છે, સુખ અને દુઃખ, તડકો અને છાયો, સૂરજ અને સાંજ, અજવાળો અને અંધારું. એમ મિત્રો, આપણા જીવનમાં સારા માણસો મળશે, ખરાબ માણસો મળશે, પણ સુખ જોતું હોય તો કોઈ સારા માણસોની સંગત કરજો, સાધુ સંતોની, કોઈ ગુરુજનોના, કોઈ વડીલોના આશીર્વાદ લેજો. તમારા મિત્રો પણ સારા બનાવજો. અને દુઃખ ક્યાંથી ઉદ્ભવે છે? વ્યસનમાંથી અને એક ફેશનમાંથી. એટલા માટે પુરુષોએ વ્યસન ના કરવું અને સ્ત્રીઓએ ખોટી ફેશનમાં ખોટો રૂપિયો વેડફવો નહીં. માફ કરજો, પણ આ જે સત્ય છે એ હકીકત છે. એટલા માટે વ્યસન અને ફેશનથી દૂર રહેજો. થોડા ઘણું હશે તો ચલાવી લેજો અને સંતોષ રાખજો. કોઈ પણ વસ્તુ તમને પરમ કૃપાળુ પરમાત્મામાં, ભગવતીમાં, કુળદેવીમાં તમને આપે તો સંતોષ રાખજો. સંતોષમાં જ સુખ છે. બાકી તમારા જોડે અઢળક હશે પણ તમને જો વધારે કમાવાની લાલચ હશે તો દુઃખ ને દુઃખ જ હશે. એટલા માટે ભગવાને તમને થોડા ઘણું જે કંઈ આપ્યું હોય તો કોઈ ગરીબને ખવડાવજો, પીવડાવજો, એમને હાજરી રાખજો, એમને યથાશક્તિ દાન દક્ષિણા કરજો. કોઈ બ્રાહ્મણને, કોઈ સાધુ સંતને, કોઈ ગાયને, કોઈ કુંવાસીને, કોઈ પક્ષીઓને તમારાથી બની શકે એટલું ધર્મ કરજો એવી હું આશા રાખું છું. અને જો તમે ધર્મથી ઢુકડાને રહેશો તો તમારા ઉપર પરમ કૃપાળુ પરમાત્માની, તમે જે દેવી દેવતાને માનતા હોય એની કૃપા તમારા ઉપર થાય છે, તમારી રક્ષા થાય છે, તમારા ધંધા વેપારમાં વૃદ્ધિ થાય છે, પ્રગતિ થાય છે અને રિદ્ધિ સિદ્ધિ, તમારામાં બુદ્ધિ, બધી રીતે તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. જય ગુરુદેવ, જય માતાજી.